i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કાર્યમાં તંત્રની લાપરવાહી। અનેક વિસ્તારોમાં વારંવાર ભૂવાઓ પડતા સ્થાનિકો પરેશાન। નગરપાલિકા સદસ્યએ તાત્કાલિક રિપેર કરવા રજૂઆત કરી। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જીયુડીસી દ્વારા કરાયેલા ભૂગર્ભ ગટરના કામમાં લોલમલોલ ચલાવી લેવાતા સ્થાનિકોમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે। દરેક જગ્યાએ રસ્તાની વચ્ચે નાખેલા ભૂગર્ભ ગટરના પાઇપલાઇનમાં કામમાં તંત્રએ લોલમલોલ ચલાવી લીધું હોવાનું લાગી રહ્યું છે। કારણ કે આ ભૂગર્ભ ગટરના અનેક વિસ્તારોમાં કાર્ય પૂરા થયા બાદ દરેક વરસાદમાં વારંવાર એકને એક જગ્યાઓ પર મસમોટા ભૂવાઓ પડી રહ્યા છે। આની જાણ જ્યારે સ્થાનિકો તંત્રને કરે છે ત્યારે તંત્ર દ્વારા ભૂવાઓ પર કાંકરી નાખી અને બુરી દેવામાં પણ આવે છે। પણ ફરી થોડો વરસાદ પડે ત્યારે પાછું એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ફરી મસમોટા ભૂવાઓ પડે છે ત્યારે સ્થાનિકો આવા કાર્યોથી ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે। આવા મસમોટા ભૂવાઓમાં અગાઉ પણ અનેક વાહનો ફસાયા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે। પણ તંત્રની નબળી કામગીરીથી હજુ સુધી પૂરતી ભરતી ન થવાથી રસ્તાઓ વચ્ચે ભૂવા પડવાનું બંધ ન થતાં કોઈ મોટી દુર્ઘટના બને અથવા કોઈ નાના બાળકો પડી જાય તો કોણ જવાબદારી લેશે તેવો પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે। આથી અનેકવાર ફરી ભૂગર્ભ ગટરના કામમાં પડી રહેલા ભૂવાઓને લઈ વોર્ડ નંબર 8ના સુધરાઈ સભ્યએ તંત્રને વહેલી તકે આવી સમસ્યાઓ નિવારવા અને રસ્તાનો રિપેર કરવા રજૂઆત કરી હતી। રાજુ ચૌહાણ, i7 ન્યૂઝ ગુજરાતી, ઉપલેટા।